નમસ્કાર મિત્રો, આજે વાત કરી છે 17/9 એટલે કે 17 સપ્ટેમ્બર. બાપાલાલ વૈદ્ય, જેનું આયુર્વેદિક ક્ષેત્રે મોટું નામ છે. આયુર્વેદાચાર્ય, કેળવણીકાર અને સેવામૂર્તિ તરીકે ગુજરાતમાં ખ્યાતિ પામનાર બાપાલાલ વૈદ્યનો જન્મ 17/9/1896 રોજ પંચમહાલ જિલ્લાના રણસોલી જેવા એક નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગડબડદાસ અને માતાનું નામ ઈચ્છાબેન હતું. કિશોર અવસ્થાથી જ એમને ડૉક્ટર બનવાની ઈચ્છા હતી અને એના માટે એ અભ્યાસ કરવા માટે મુંબઈ પણ જાય છે. સંજોગોવશાત પાછા આવે છે અને બાપાલાલ છોટુભાઈ પુરાણીના સંપર્કમાં આવે છે અને એના કારણે એમની પ્રેરણાથી ભરૂચ પાસે આવેલા જાડેશ્વર ત્યાં આયુર્વેદિક હોસ્પિટલના સ્થાપક અમૃતલાલ પુરાણી પાસે આયુર્વેદિકનો અભ્યાસ કર્યો. ત્યાર પછી સ્વતંત્ર સંગ્રામ ચાલતો હતો, તો એની અંદર એ લોકો જોડાયા અને એમાં ઝંપલાયું. અને એમની સાથે એક અબુભાઈ હતા, એમની મિત્રતાના કારણે તેઓ વ્યાયામની પ્રવૃત્તિમાં જોડાયા. અને ત્યાર પછી ભરૂચ જિલ્લામાં જ તેમણે હાંસોડ તાલુકાની અંદર આયુર્વેદિક ઔષધાલય શરૂ કર્યું. સાથે સાથે ઔષધાલયની અંદર વ્યાયામશાળા, પુસ્તકાલયની પ્રવૃત્તિઓ વગેરે પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. અને એમને સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જેલવાસ પણ થયો હતો અને એ જેલવાસ દરમિયાન પણ એમને ઘણા જ પ્રેરણાદાયક કાર્યો કર્યા. આયુર્વેદિક ક્ષેત્રે તેમની સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને સામાયિકો લેખો પણ લખ્યા છે. સ્વામી આત્માનંદ સરસ્વતીએ સુરતમાં આયુર્વેદિક મહાવિદ્યાલયનું આચાર્યપદ એમને આપ્યું હતું અને તેમણે આયુર્વેદિક વિશે 20 ગ્રંથો લખ્યા છે.